અત્યારે ચોમાસાની ઋતુમાં આપ સૌ જાણો છો કે આપણા ખાસ કરીને ગુજરાતભરમાં રોડ રસ્તાઓની હાલત કેવી છે। જ્યાં જુઓ ત્યાં વડોદરામાં પણ ખાડે ખાડા છે। તો વડોદરા જિલ્લાનો ડભોઈ તાલુકામાં આ ખાડાની અસર જોવા મળી છે। ડભોઈના AIMIM જે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ડભોઈ મવડી ભાગોળના બિસ્માર રોડનો અનોખો વિરોધ કરવામાં આવ્યો। આ વિરોધમાં સૂતળી બોમ્બ ફોડી નગરપાલિકાના સત્તાધીશો સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ડભોઈ AIMIના રોડ રસ્તા લઈને ઉતરી મેદાનમાં સ્થાનિક રહીશો પણ અને રાહદારીઓ પણ આ વિરોધમાં જોડાયા। 5 દિવસ સુધી જો રોડનું પેચઅપ કામ નહીં થાય તો આંદોલનની ચીમકી। નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખનો કાયમી રસ્તો પણ આ જ છે, તો શું તેઓને પણ દેખાતું નથી? ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ છે, એટલે કે કોંગ્રેસની બહુમતી છે અને કોંગ્રેસની આખી પેનલ હોવા છતાં રોડની બિસ્માર હાલત છે તેનો AIM દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે। હવે આ વિરોધ એટલા માટે છે કારણ કે સ્થાનિક લોકોની માંગ છે રોડ રસ્તાઓ પર ખાડા પડી જવા, ગંદકી જોવા મળવી, લોકોના બાળકો સ્કૂલે જાય તો એમાં તકલીફ પડવી અને આપણે જાણે કચ્છના રણમાં જેમ ઊંટ ચાલતું હોય તેવી રીતે આ ખાડાઓમાં ઊંચા નીચા થઈને આપણા કમરોમાં હાથ પગમાં ઈજાઓ થાય તેવી પરિસ્થિતિઓ આ ડભોઈમાં જોવા મળી છે। ત્યારે આવો આપણે સાંભળીએ શું કહી રહ્યા છે AIM પાર્ટીના કાર્યકર્તાઓ અને કેમ કર્યો છે આવો વિરોધ, તે પણ એમના મુખેથી સાંભળીએ કારણ કે રોડ રસ્તાની હાલત ખૂબ ગંભીર છે। ડભોઈ ઓલ इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन AIMIM पार्टी द्वारा मवड़ी भागोड़ परबड़ीथी लई अने गोलानी होटल सुधी अने आगळ राइस मिल पासे के ज्यां रस्तो भयंकर बिस्मार थई गयो छे। छेल्ला કેટલાય મહિનાથી આ રસ્તો એટલો ખરાબ છે કે જેની ના પૂછો વાત। આ રસ્તા પરથી છરક્યું તો એવું લાગે છે કે આપણે ઊંટ પર બેઠા છે એવો રસ્તો થઈ ગયો છે। અને નવાઈની વાત તો એ છે કે ડભોઈ નગરપાલિકાના પ્રમુખનો પણ રસ્તો આ જ છે અને ઉપપ્રમુખ તો સ્થાનિક જ છે અને કોંગ્રેસની ચારે ઉમેદવારો ચૂંટાયેલા છે। આખી પેનલ કોંગ્રેસની બનેલી છે। તો તમને લોકોને પરિવર્તન લાવી ભાજપમાંથી કોંગ્રેસની સરકાર જો કરી છે તો શાના માટે કરી છે? તમે તમારા ફળિયાના કામ નથી કરી શકતા? સ્થાનિક લોકો MIM પાર્ટીની મદદ લે છે, અમને ફોન કરીને એવું કહે છે કે તમે લોકો MIM પાર્ટી તરફથી તમે લોકો આવો અને રસ્તાનો વિરોધ કરો તો અમારું કોઈ સાંભળે। એટલે આજ રોજ ડભોઈ ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્तेहादुल मुस्लिमीन દ્વારા આ બેરી સરકારને સંભળાતું નથી એટલે બોમ્બ ફોડીને એમના કાન સુધી અવાજ જાય એ પ્રયાસ કર્યો છે। તેમ છતાં પણ જો આ બોમ્બનો અવાજ પણ નહીં સંભળાય તો અમે આગળ એનાથી મોટું આંદોલન કરીશું જેની નગરપાલિકાને જાણ થાય અને ગુજરાતના મુખ્યમંત્રી જો એવું કહેતા હોય કે રોડ રસ્તા આના લીધે અમે ગ્રાન્ટો આપીએ છીએ, તમે લોકો વાપરો અને જો નહીં વાપરો, તાજેતરમાં જ એમનું એક બયાન આવેલું છે કે તમે લોકો જો ડેવલપમેન્ટના નામે ઝીરો હશો કોઈ પણ નગરપાલિકામાં તો અમે ગ્રાન્ટ ફાળવવાનું બંધ કરી દઈશું। તો આ અનુસંધાને અમે એવું કહેવા માંગીએ છીએ કે ડભોઈ નગરપાલિકા જો અમારો અવાજ નહીં સાંભળે અને આ મવડી ભાગોળનો રોડ નહીં બનાવે તો અમે કલેક્ટર સાહેબ સુધી જઈશું અને જરૂર પડશે તો મુખ્યમંત્રી સુધી જઈશું। અને આ આપના વિડીયોના માધ્યમથી અમે નગરપાલિકાને જાણ કરીએ છીએ કે 5 દિવસનો સમય આપીએ છીએ। 5 દિવસની અંદર આ મવડી ભાગોળના રોડનું પેચઅપ વર્ક નહીં થાય, ખાલી પેચઅપ માંગીએ છીએ અમે, રોડ નવો નથી માંગતા, ખાલી પેચઅપ વર્ક જો કામ નહીં થાય 5 દિવસની અંદર તો 5 દિવસ પછી નગરપાલિકાનો ઘેરાવો MIM પાર્ટી તરફથી થશે અને રસ્તા રોકો આંદોલન થશે। કોઈ પણ જગ્યાએ તેની સંપૂર્ણ જવાબદારી ડભોઈ નગરપાલિકાની રહેશે। હું આબિદ હુસૈન મુલ્લા, ડભોઈ શહેર પ્રમુખ ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્तेहादुल मुस्लिमीन। આપણે આ ગોલાન હોટલ છે ડભોઈમાં, ત્યાંથી આપણે બિલકુલ આગળ જઈએ એટલે ટીંબીવાળો રસ્તો છે, આગળ આ મવડી ભાગોળ, ગોલાન હોટલ, કાજુવાળા મસ્જિદ, પછી આગળના બધા રસ્તાઓ છે ત્યાં ખાડામાં જોઈ શકો છો આ દર્શન તમે કે આ બધા જે કોંગ્રેસનું બોર્ડ બેઠું છે એ જીતી ગયા પછી એ લોકો પહેલા એવું વાયદા આપતા હતા કે અમે રોડ રસ્તા બનાવી દઈશું તો આ બધું તકલીફ પડે છે પ્રજાને। આજે તકલીફ પડે છે લોકોને, આગળ સરકારી દવાખાનું છે
તો ત્યાં આગળ પ્રેગ્નેન્ટ કોઈ વાળો હોય તો એને 108 માં લાવી હોય તો કબરું પડે છે. એ નોના ગલ્લા વાળા ધંધો આ રિક્ષા વાળા બિચારા ધંધો કરતા હોય એને તકલીફો પડે છે. તો આ સરકારને મોદી સરકારને કહેવા માંગુ છું, કોંગ્રેસ સરકારને, કે તમે કામ કરો, આ વિકાસનું નામ ખાલી આપો છો, બરાબર. આ જનતા હેરાન થાય છે. જનતાનો પ્રશ્ન છે કે ભાઈ આ રોડ રસ્તા છે એ બનાવો, લોકોને તકલીફ ના થાય. એટલે આગામી સમયે ચૂંટણીમાં તમને જનતા જવાબ આવશે. એટલે કહેવા માંગુ છું કે ભાઈ આ જે પ્રમુખો બેઠા હોય નગરપાલિકામાં, કે ભાઈ મારું નામ પટેલ સગાનંદ છે, મેં વસેનો રહેવાસી છું. એટલે કહેવા માંગુ છું, પ્રેમથી સમજાવું છું કે ભાઈ આ તમે આટલું પટાવ રોડ ગાડીઓ જોઈએ તો ગાડીઓ વાળાની છોકરા લઈને બધા પડી જાય છે, વાગે છે, દવાખાને લઈ જવા પડે છે, બરાબર છે. અમારે રિક્ષાવાળા મહિને 2,000, 500, 1000 નો ખર્ચો બી થાય છે. કઈથી પૈસા લાવવાના, ધંધા ઠેકાણા નહીં, બરાબર છે. શું કરવાનું, કેટલી તકલીફ વેચતું, 10 વર્ષથી તકલીફ વેચી, હજુ વેચતું જશે મેં તકલીફ. એનો કઈ બી નિકાલ લાવો, નહીં તો પછી કઈ બી અમે આગળનું કાર્યવાહી કરશું, બરાબર છે. બોલ. મારું નામ છે સત્તરભાઈ રફીકભાઈ મંસૂરી. ને રિક્ષા 10 જગ્યા રિક્ષા ડ્રાઈવર બધા ઉભા છે. બધા 5, 7, 10 જે ડ્રાઈવર છે બધા ડ્રાઈવર તરીકે છે.